તો કવાંટ અને છોટાઉદેપુરને જોડતો બ્રિજ જોખમી બન્યો છે। પુલ પર મસમોટા ખાડા હોવાથી રાહદારીઓને ભારે હાલાકી પડી રહી છે। જુઓ કેવી છે વાહન ચાલકોની સ્થિતિ આ રિપોર્ટમાં। જુઓ આ દ્રશ્યો, મોટા મોટા ખાડા અને તેના પરથી પસાર થઈ રહ્યા છે વાહન ચાલકો। હવે આજુબાજુની પેરાફિટની દિવાલો પણ જોઈ લો, જેના પર મસમોટી તિરાડો પડી ચૂકી છે। અને આ સ્થિતિ કોઈ ગામડાના રસ્તાની નહીં, પણ ક્વાંટ અને છોટાઉદેપુર જિલ્લાને જોડતા બ્રિજની છે। ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ છોટાઉદેપુર જિલ્લાના કેટલાય બ્રિજ અવરજવર માટે બંધ કરી દેવામાં આવ્યા, પરંતુ આ બ્રિજ પર હજુ કોઈનું ધ્યાન ગયું નથી। આ બ્રિજ પરથી માત્ર છોટાઉદેપુર જિલ્લાના લોકો જ નહીં, મધ્યપ્રદેશથી આવતા વાહન ચાલકો પણ અવરજવર કરે છે અને તમામના જીવ પર જોખમ છે। TV30ને આ વાહન ચાલકોની વ્યથા જાણી તમે પણ સાંભળો। મોતનો કૂવો જેવું છે, કેમ કે એક નીચેથી જ્યારે આ તો નાનો ખાડો છે, પણ ભવિષ્યમાં જો વધારે નીચે ઉતરે જાય તો નાનું છોકરું બી ચાલતું કંઈક જાય તો પડી બી જાય એવો બી ભય છે અમારે। પુલનું સમારકામ કરતા આ પુલ નવો જ બને એવી અમારી માંગણી છે। અકસ્માતો વારે ઘડીએ થાય જ છે અહીં, અને ખાડાઓ 15 દિવસે પૂરે તો બીજા 20મા દિવસે ખાડા પાછા હતા જ કન્ડિશનમાં આવી જાય છે। હવે આ ભોવા તો આ એકદમ જૂનો પુલ છે સાહેબજી, એટલે હવે એને તાત્કાલિક એને બંધ કરવું જોઈએ, જેથી કરીને આ પુલને અચાનક કોઈ પણ સમયે તૂટી જવાની સંભાવના પૂરેપૂરી છે। આ પુલની દિવાલો હવે આમાં એક લાત મૂકે તો પડી જાય એવી હાલત છે, જર્જરિત હાલત છે આ પુલ। બ્રિજ બન્યાને લગભગ 50 વર્ષ થઈ ગયા અને હવે બ્રિજ જર્જરિત થઈ જતા આસપાસના ગામના સરપંચે પણ રજૂઆત કરી અને માંગ કરી છે કે તાત્કાલિક બ્રિજનું સમારકામ થાય, જેથી કોઈ દુર્ઘટના ન બને। આ રેલિંગની અંદર ત્યાં ખરેખર શરમ આવી જોઈએ કે ત્યાં વાંસ આડા મૂકવામાં આવે છે। ગમે ત્યારે કોઈ પણ માણસ એમાં પુલ પરથી નીચે પડી અને દુર્ઘટના બની શકવાની સંભાવના રહેલી છે। તો તંત્ર વહેલી તકે જાગે એવી મારી નમ્ર અપીલ છે, અને તંત્ર વહેલી તકે આ કામ હાથ પર લે। આ બ્રિજની હાલત હવે અહીંયાથી પસાર થતા લોકોને ડરાવી રહી છે, ત્યારે હવે તંત્ર જાગે અને સત્વરે સમારકામનો નિર્ણય કરે, જેથી વાહન ચાલકો અને રાહદારીઓની મુશ્કેલીઓનો અંત આવે। સ્થાનિકોની માંગ છે કે આ રસ્તા ઉપર રાત્રિના સમયે અકસ્માતનો બહુ મોટો ભય રહેલો છે, કારણ કે રાત્રિના સમયે કોઈ ખાડા નીચેના દેખાતા નથી અને આજુબાજુ વાંસના બંબુ મારી રાખ્યા છે, અને જો કોઈ દુર્ઘટના ઘટશે તો જવાબદાર કોણ? તો यहाँ સ્થાનિકોની માંગ છે કે વહેલી તકે આ બ્રિજને નવો બનાવવામાં આવે તેવી તેઓ માંગ કર્યા છે। અજય જાની, TV13 ગુજરાતી, છોટાઉદેપુર।